તો સુરત શહેરમાં મસમોટા સાયકલ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં બિલ વગરની સાયકલો વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। આઈએસઆઈ અને બીઆઈએસ માર્ચ વિનાની સાયકલોનું વેચાણ થતું હતું, જેમાં સરકારી યોજનાના નામે સાયકલ વેચીને થતી હતી છેતરપિંડી। બીજા રાજ્યોમાંથી મંગાવવામાં આવતી હતી બિલ વિનાની સાયકલો, જેમાં ચોક બજાર સરથાણામાંથી 400 જેટલી સાયકલો જપ્ત કરાઈ છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 3 મહિનામાં 10 થી 15 કરોડ સાયકલ વેચાયાનો દાવો છે। અન્ય શહેરોમાં પણ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ છે। ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોય એસોસિએશને રજૂઆત કરી। પ્રમુખ મિલન ઢાકેચાએ સ્ટિંગ ઓપરેશન કરીને એકત્રિત કર્યા હતા પુરાવા। સાયકલ કૌભાંડ આઈએસઆઈ અને બીઆઈએસ વગરની અને ચેસિસ નંબર વગરની જે સાયકલોનું વેચાણ જાહેરનામાનો ભંગ છે, આવી સાયકલ વેચનાર નો માલ તરત જ જપ્ત કરવામાં આવતો હોય છે। જે આ માલ વેચી રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સાથે સરકારી યોજના અને સ્કીમના નામે લોકો સાથે છેતરપિંડી, જેની માર્કેટ વેલ્યુ 1800 રૂપિયાની હોય છે, જે 2500 રૂપિયામાં મોટા નફા કમાવાની લાલચમાં આવો માલ વેચવામાં આવતો હોય છે।